રોડ ઉપર 2 વર્ષથી બરાબર 2 વર્ષ તો ભાઈ ખાવા પીવાનું બધું કઈ રીતના સુવિધા લોકો આવી રીતે આવતા જતા હોય એ આવી જાય એ લોકો આવી લોકો ખાતા પીતા નહીં અમે બરાબર એ લોકો તો અમને કશું નહીં આવતા આ રહી ને એ આ રહી એ સેજે નહીં આવતી આ રહી હા એ તો બધું નહીં બોલવાનું કઈ વાંધો નહીં અમે બધાને ફરી એકવાર મારા નવો વિડીયો હાર્દિક સ્વાગત છે મારું નામ નીતેશભાઈ છે અને આપણે રેગ્યુલર જે દરેક વિડીયોમાં આપણે જોયા જશો આપણે રેગ્યુલર કામ કરીએ છીએ જરૂરિયાત માણસોને આપણે કપડાની વ્યવસ્થા કરીએ છીએ જમવાની વ્યવસ્થા કરીએ છીએ બરાબર એની સાથે આપણે રેસ્ક્યુની કામ બી કરીએ છીએ અમદાવાદ અને ગાંધીનગરના જે વિસ્તારોમાં જે રોડ ઉપર રહેતા હોય જેમનું આગળ પાછળ હવે પછી કોઈ છે નહીં નિરાધાર છે સગા સંબંધી તરછોડ્યા છે એવા તરછોડાયા માણસોને આપણે રેસ્ક્યુ કરીએ છીએ તો આજે આપણે આ જ દાદીનું કામ કરવાનું છે હેલ્પલાઇન નંબર પર એક બેનનો ફોન આવ્યો હતો કે ખોખરા સાયકલ ઉપર એક દાદી છે જે રોડ ઉપર રહે છે તો તમે એમની મદદ કરો તો ચલો આપણે આજે દાદીની જિંદગી બદલી દઈએ એમની મુલાકાત લઈએ બોલો માજી તમારું નામ શું પહેલા નામ બોલો મીનાબેન મને મીનાબેન કહે છે લોકો બરાબર હવે આ એક બેનનો ફોન આવ્યો હતો મારા પર જાગૃત બેનનો બરાબર તો એમને કીધું કે આવી રીતના દાદી છે એ ત્યાં બેસી રહે છે ત્યાં બરાબર એટલે કે તમે અહીંયા આશ્રમ માટે મૂકી જાઓ વેરોની વ્યવસ્થા કરો એટલા માટે હું અહીંયા આવી છું બરાબર કેટલા ટાઈમથી તમે ત્યાં રોડ પર રહેતા હતા રોડ ઉપર 2 વર્ષથી બરાબર 2 વર્ષ તો ભાઈ ખાવા પીવાનું બધું કઈ રીતના સુવિધા લોકો આવી રીતે આવતા જતા હોય એ આવી જાય એ લોકો આવી લોકો ખાતા પીતા નહીં અમે બરાબર એ લોકો તો અમને કશું નહીં આવતા આ રહી ને એ આ રહી એ સેજે નહીં આવતી આ રહી હા એ તો બધું નહીં બોલવાનું કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં જે બી તમારે ત્યાં જવું છે ખરા ને આશ્રમમાં ચોક્કસ બરાબર ને ચોક્કસ એટલે ચોક્કસ અત્યારે જવું છે ને તમારે ત્યાં બધી તમારે સુવિધા મળી આવશે રહેવામાં ફ્રી છે ખાવા માટે ફ્રી છે ગરમ પાણીની સુવિધા છે તમને અલગ લોકર આપવામાં આવશે એ રીતના છે કપડાની સુવિધા બધી વાંધો નહીં આવે તમારે ચલો એવા તરછોડાયા માણસોને આપણે રેસ્ક્યુ કરીએ છીએ એની સાથે સાથે અત્યારે હાલમાં ચાંસના બસ સ્ટેન્ડની પાછળ એએમસી દ્વારા અને શ્રી લોક સેવા જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા બિલ્ડિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે ત્યાં અત્યારે હાલમાં 24-25 માણસો રહે છે અને એ બિલ્ડિંગની અંદર 1100-1200 જેવા માણસો આવી શકે એવું બિલ્ડિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે તો તમે બધાનું ખાસ કરીને ખાસ પ્રાર્થના છે નમ્ર વિનંતી છે કે આવા કોઈ માણસો તમને દેખાવામાં મળે તો મને આ હેલ્પલાઇન નંબર તમે સ્ક્રીન પર જોઈ શકતા હશો એ હેલ્પલાઇન નંબર પર મને ફોન કરવા વિનંતી છે અત્યારે જે દાદીમાં સાથે જે મુલાકાત થઈ એનું હવે પછી આપણે એમને ત્યાં અહીં રેસ્ક્યુ કરીને પછી ત્યાં એમને એડમિશન આપવામાં આવશે તો મારા વિડીયોની સ્કીપ ના કરતા અને છેક સુધી વિડીયો મારો જોયા કરો તો ફાઇનલી હવે દાદીમાને આ શેલ્ટર રૂમમાં આપણે લાવી દીધા છે હવે દાદીમાને આપણે નીચે ઉતારીશું અને એના પછી આપણે જે એડમિશનની જે ફોર્માલિટી છે એ પૂરી કરીશું અને દાદીમાને પોતાને એમનું જે મહિલાનું જે શેલ્ટર રૂમ છે ત્યાં એમને આપણે લઈ જઈશું બહારથી પણ એકવાર હું તમને બતાવી દઉં છું આ રીતના બિલ્ડિંગ સ્થાપિત કરવામાં આવી છે ઠીક છે એએમસી અને લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આ બિલ્ડિંગ સ્થાપિત કરવામાં આવી છે એનું ફૂલ એડ્રેસ પણ સ્ક્રીન પર તમને દેખાતું જશે એવું નથી કે ફક્ત અહીંયા ઘર વિના લોકો માટે જ ફ્રીમાં આશ્રય આપવામાં આવે છે અહીંયા અમદાવાદની અંદર રહેતા પણ બહારથી આવેલા ભણતા વિદ્યાર્થીઓ હોય જેમને અહીંયા રહેવાનું સ્થાન ના આવે અમદાવાદમાં એ સ્ટુડન્ટ પણ અહીંયા રહેતા હોય છે ફ્રીમાં અહીંયા આશરો લેતા હોય છે તો દાદીમાને માટે જે એડમિશન જે પ્રક્રિયા હતી એ પૂરી થઈ ગઈ છે તો હવે આપણે દાદીમા સાથે મુલાકાત કરીશું જોઈએ છે હવે એમને હવે કેવું લાગે છે અહીંયા ઠીક છે આપણે દાદીમા જે વાતો કરીને વધુ એમના વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું દાદીમા હા શું કહો બોલો ના એવું કહી જાય કે તમે મળવા ના આવતા કોઈ અમારા હા એવું કહી જાય મળવા ના 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 નહીં આવવાનું કહે ખતમ આવે રિશ્તો ખતમ તમને હેરાન કરતા હતા હા હું હેરાન કરતા હતા ખાવાનું ના આપો કશું નહીં બહુ હેરાન કરતા એટલે તો હું કંટાળી ના આવતી રહી એમને તો તમારા ભાઈ હેરાન કરતા હતા તમારા બેન
ત્રણ જણા. તમને હા. હવે એ બધું મગજમાં નહીં લેવાનું. ના ના પણ તમારે એવું કહી દેવાનું કે તમને મળવા ના માંગે છે કઈ. તમને મળવાની હા અહીંયા આવતા નહીં કઈ હવે રિશ્તો આપણો ખતમ થઈ ગયો. બરાબર કો સાચી વાત કો ખોટી વાત તો કઈ વાંધો નહીં. જો અહીંયા તમે જોયું ને હા કેટલી સુવિધાઓ છે આપણે. હા 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 વાંધો આવ્યો આપણે બહાર નીચે જવું તો લીફમાં બેસી નીચે જવાનું. નીચે બેનલી હા હા કઈ ખોટું નહીં. સારામાં સારું છે. એ તકલીફ પડે એવું નથી તમને. ના ના કશું નહીં હોય તો હું તમને કહી દઈશું. અને હું પાછો અઠવાડિયામાં 2-3 વખત પાછું હું આવીશ. હા 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 આવજો આવજો. અઠવાડિયામાં તમે આવજો પણ અમારા પેલા લોકોને ના કહેતા તમે. એવું કરું. હા તમારે આવું હોય તો ચોક્કસ આવી દેજો ગમે તે ગાડી દે રહેજો પણ એમને ના આવે મારા ભાઈ બેન ને ના આવે બેતા એમને મારો રિશ્તો ખતમ આવે. મેં તો એને કીધું કહો હું મારું કારું કરીને જાઉં શું કહું રજો તમે ત્યાં કાઢી કહું ના કીધું તો હા હા એમ તો એ બધા તમારો વાંધો નહીં આવે. હા 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 બરાબર ને. હા બીજા બી લેડીઝ સ્ટાફ આવશે. આવશે કોઈ આવશે આ બધા ખાટલા ખાલી છે ને કોઈ આવશે. તમારો વાંધો તો નહીં જાવ. ના ના બરાબર ને. અરે આપણે એકલા ઊંઘીએ તો શું વાંધો હતો આપણને શેની ડર છે હે તો પછી એમ આપણા ભાઈ બહેન ને તો રવા જ દઉં પહીએ ને. ના એમને ના કહેતા કે તમે અહીં મળવા આવજો તું કહી દેજો હું ફોનમાં કહી દઉં આવતા નહીં કઈ હવે હે. બરાબર. અને પહેલા તમે રોડ પર રહેતા હતા તમે કેવી મુશ્કેલી પડતી? બહુ મુશ્કેલ કે આ પેલી બે બહેનો તમારી પેલી બે બહેનો અમારી વાડીની છે ને 1 મહિનાથી કીધું તું મેં એમને. મારો તો ટાઈમ નતો મળતો. કીધેલી વાત ટાઈમ નતો મળતો. પછી આપણે જઈશું આપણે ટાઈમ હતો દિવસ ચલો આપણે દાદીમાની મદદ કરીએ. અને ત્યાં રોડ પર રહેતા હતા તમે કેવી મુશ્કેલી પડતી? બહુ મુશ્કેલ. એ બધા દુકાનો વાળા બી સાક્ષી છે બધા ક્યાં વરસાદમાં બેસી રહ્યો. વરસાદમાં તમારે હેરાન થવું પડે. હેરાન થવું પડે. હા હવે તમારે કોઈ ચિંતા નહીં. વરસાદની ઠંડીની નીચે જવું હોય તો નીચે જેમ બેસવાનું છૂટ આપણે તમે બતાવ્યું ને નીચે રિક્ષા પર ઉભી રહી આટો બાટો મારો જવાનું. લિફ્ટની સુવિધા છે ને લિફ્ટનો ઉપયોગ કરવાનો આપણે. બરાબર. અહીંયા આટા બાટા મારવાના 2 ટાઈમ ખાવાનું આટા મારવાના. બરાબર. હવે તમારા કપડામાં કેવું કરશો બોલો? કપડા તો મારા ઘરે છે અત્યારે અહીંથી કપડાની વ્યવસ્થા આપણે કરીએ. કહું છું પેલા બેન ને. બરાબર. અને ના હોય તો મંગાઈ લઈશું. કાલે તમને હું એક સાડી આપી જઉં. ના સાડી તો નહીં પહેરતી હું આવું જ છું સાડા બાળી નહીં પહેરતી. હા ઉભ્યા માને તો મારા કપડા છો ત્યાં આગળ ઘરે મૂકેલા એટલે લોકોએ આપેલા એ લોકોના નહીં. રસ્તા પર જાય તો લોકો આપી જાય કપડા એ છે કપડા. એમનું કપડું હજુ તલક મેં નહીં પહેર્યું. બરાબર. ના ના બરાબર છે. તો કાલ મારી પડી એક સાડી તમને આપી દઉં. પહેરજો ને તમે. ના સાડી નહીં પહેરતા સાડી તમારી ઘરે બહુ એ છે. તમે કીધું હું ત્યાં મળશે તો ગોદડી બનાવીશ તો ભાઈ અચાનક અહીંયા આવવાનું થઈ ગયું તો આવી ગયા એમાં શું થઈ ગયું. ના ના બરાબર છે. અમારે એક માસી આવે છે ને એમની રિશ્તેદાર છે તો કોઈ એના કારણે હું ગોદડી બનાવી નાખીશ કહું હું બહુ સાડી આપેલી છે મને લોકો રસ્તા પર બહુ સાડી લઈ જાય તો સાડીની કોઈ ગોદડી કરી નાખું એની માસી કારણે હું કરાવી નાખવાની હતી પણ હવે અચાનક અહીંયા આવી જવાનું થઈ ગયું આવી ગયા એમાં શું થઈ ગયું હવે બધું પડતું હવે બસ હવે જે હવે સગા સંબંધ કોને કશું બોલવાનું નહીં કે ભાઈ બેન ભાઈ અમારા ના અમારા કોઈ નથી અમારું તમારે કશું બોલવાની જરૂર નથી. હવે તો કુદરતે જેમને દીધું છે આપણે કોને શું કામ ખોટું બોલીએ? સગા સંબંધી કોઈ ખોટા તો હતા નહીં. આપણે કોને કઈ બોલવાની જરૂર નથી. કુદરતે જે કરી ખટું તમે સાચા કુદરત તમને સાચી જગ્યાએ લાયા કે ના લાયા તો આપણે કોઈ સગા સંબંધીને આપણે કોઈ બોલવાની જરૂર નથી. શું કામ બોલીએ આપણે? તમારા મેરેજ થઈ ગયા છે? લગ્ન નતા કર્યા? ના ભાઈ નહીં કોઈ દિવસ નહીં લગ્ન નહીં કરેલા. ના ના બરાબર છે. આમ જિંદગી કાઢી નાખી. અમારા પપ્પાએ જેવું કર્યું એક બકરો લાવ્યા બકરાની સેવા હું કરતી એ બકરો મરી ગયો. એની આત્મા મારા શરીરમાં તાનું મને આવું બધું થઈ ગયું. હા મારા શરીરમાં ગયો મારા શરીરમાં ઘૂસી ગયો તાનું મારું શરીર આવું થઈ ગયું. હા તો મારા બાપની કારણે હું આવું બધું ભોગવું છું બોલો. બરાબર. તમે કેટલા ભાઈ બહેન હતા? તમે
અને હા. એમને મારો મોટો ભાઈ અશોક કરીને હતો એ મરી ગયો, ગુજરી ગયો. અને બાજુમાં તારા પેલા કાકા પર પીન બેઠા હતા એ કયા તમારા એ ભાઈ? મારા હગ્ગા ભાઈ થાય. બરાબર. એના સિવાય બીજા એક ભાઈ હતા? હવે એક કોથમી વેચે છે, એક બેન છે. ને એની મેડમ થી ક્યાંથી લાયા ખર્ચી ને 2-4 લાખ રૂપિયા ખર્ચી અને લાયેલા છે એમ. 2-4 લાખ રૂપિયા ક્યાંથી લાયા ક્યાંથી નહીં એ મને નહીં ખબર. ટૂંકમાં તમારા એક ભાઈ અત્યારે હાલ જે છે એ બીજા એક ભાઈ મરી ગયા હા, એ રીતે, હા. બરાબર ને? અને જે તમારા ભાઈ અત્યારે હાલ હતા એમના મેરેજ નથી કર્યા? પણ એના તો એક બાબો છે ને 25 વર્ષનો, પણ એના ભાઈની એની ઘરવાળી હતી ને બીજે લગ્ન કર્યા, પછી એના દાદી દાદાએ મોટા કર્યા. બરાબર. એટલે મારા ભાઈની ઘરવાળી હતી ને એના મા બાપ હતા, એના મા બાપે એના છોકરાને મોટો કર્યો. બરાબર. તો એની બેન ભાઈ બીજીનું આટલું કરીશું એને. બરાબર. પછી તારનું એનું મગજ એવું થઈ ગયું. હા. તો મને રસ્તા પર કોઈ 50 આલો 10 આલો એ રીતે હું એને વાપરવા હતી મારા ભાઈને, એ લોકો ના આલો. તમે તમને જે પૈસા રોડ પર બરાબર માણસ ગુજરતા હોય માણસો, એ તમને પૈસા આપે, એ જ પૈસા તમે પાછા તમે એમને આપતા? હા, મારા ભાઈને વાપરવા આલો. એનું કોઈ ના આવે તો હું શું કરું? એનું બી કોઈ નહીં. તમારું દિલ તો તમારું ખાસું ઉદાર કહેવાય. તમારું દિલ, તમારે જે 20-50 આવતા હોય એ તમે એના લો, હું એને આપી દઉં. બરાબર. કઈ વાંધો નહીં, કુદરત નો ગમી ખરું તો તમે સારી જગ્યાએ, બરાબર. અને જે કહું હું તો સાચી જ વાત કહું. હું કોઈ દાડો સેવાભાઈ સંસ્થા છે, બરાબર. સંસ્થાના જે સ્ટાફ છે એ બી સારામાં સારો સ્ટાફ છે. અને સ્ટાફની જોડે હારી મની રહેજો. અને થોડુંક તમે નહીં ધોઈ લો પછી સારા કપડા પહેરજો અને આનંદમાં રહેજો, બરાબર. નહીં ધોઈ દે નાખી અત્યારે નહીં, હવે કાલે. આજે નહીં આવું? આજે નહીં આવું, કાલે. હવે હા, તો કાલે ના આવો. કાલે ના આવીશું. પણ બરાબર સાબુ બાબુ છે પેલા બધી વ્યવસ્થા. પેલા બેને બાથરૂમ બતાવ્યું? હા, અરે બાથરૂમ જાજુ બધું, જાજુ બાથરૂમ મતલબ સારા જ છે, બરાબર. હા. તો તમે એ રીતના રહેજો અને સારી રીતના રહેજો. હા, સારી રીતના. કોઈ પ્રોબ્લેમ થાય એવું હોય તો મને તમે તરત ફોન કરજો, તો હું 2-3 દિવસમાં આવતો. બરાબર. હા. તો મિત્રો, આવી રીતના આ દાદીમાં હતા, એમને આપણે અહીંયા લાવ્યા છીએ. રોડ ઉપર રહેતા હતા, ખોખરા સર્કલ બાજુ, અને 2 વર્ષથી આપણે અહીંયા રહેતા હતા રોડ પર અને પોતાની જિંદગી જીવી રહ્યા હતા. તો જે કંઈ મિત્રો આ વિડીયોને જોઈ રહ્યા છે એ લોકો મારે ખાસ કહેવાનું છે કે બની શકે એટલો વિડીયો ખાસ શેર કરો, તમે તમારા મિત્રોમાં શેર કરો, તમારા સગા સંબંધીઓ શેર કરો, જેથી અમદાવાદ ગાંધીનગરની આજુબાજુમાં ત્યાં અંદર રહેતા એવા મિત્રોને, જે ફૂટપાથ પર રહેતા હોય એવા માણસોને આપણે અહીંયા આ સંસ્થામાં આપણે લાવી શકીએ, જેથી એમને જે જિંદગી છે એ સારામાં સારી બેટર થઈ શકે છે. તો જે કંઈ મિત્રો આ વિડીયોનું જોઈ રહ્યા છે ખાસ આ શેર કરે. તમે જોઈ શકો છો પ્રમાણે દાદીનું પહેલાં થોડા કલાકો પહેલાં જીવન કેવી રીતના જીવી રહ્યા હતા અને અત્યારે હાલ એમને સારામાં સારું જીવન એ લોકો જીવી રહ્યા છે. અને દાદીમાં પોતે, તમે ખુશ છો ને દાદીમાં? બરાબર ને? તમે જવાની બરાબર છે. કઈ દાદીમાં મને આશીર્વાદ આપો કે હું હજુ સારું કામ કરું. લો આશીર્વાદ આપો. તમારું સારું થશે, જાઓ. ભગવાનને પ્રાર્થના કરો હજુ વધારે સેવા કરું. બરાબર બરાબર ને? સારું. તો ફાઇનલ મિત્રો, દાદીમાનું આજનું જે કામ હતું એ પૂરું થઈ ગયું છે. તો આવી રીતના અમે લોકો કામ કરીએ છીએ. આજે હેલ્પલાઇન નંબર ઉપર જે બહેનોનો ફોન આવ્યો હતો એના પણ હું ઘણો આભારી છું કે જેમને આવી રીતના અમને ફોન કર્યો છે. તો તમે પણ આવી રીતના જે હેલ્પલાઇન નંબર છે એવી રીતના એના નંબર પર ફોન કરીને તમે પણ આવા માણસો તમને કોઈ દેખાય તો તમે અમને ચોક્કસ જાણ કરી શકો છો, બરાબર. તો જેવી રીતના અમે આજે દાદીમાને રેસ્ક્યુ કર્યા છે આજે, એવી રીતના જ અમે બીજા બધા માણસો પર રેસ્ક્યુ કરવા માગીએ છીએ. તો દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે મેક્સિમમ લોકો સુધી આ વિડીયો પહોંચે, મેક્સિમમ લોકોને આ વિડીયો શેર ચોક્કસ કરે. તો મળીએ છીએ મિત્રો નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેકને જય શ્રી કૃષ્ણ.